સુરત ડુમસ એરપોર્ટ રોડ પર રાજધરાના લોન્સ ખાતે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવનું 14મી માર્ચ શનિવારના રોજ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. દીકરીઓના સપનાઓને સાકાર કરવાનો ઉમદા હેતુથી આ કાર્યક્રમ ડુમસ એરપોર્ટ રોડ સ્થિત આલિશાના રાજઘરાના લોન્સ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. યશવી ફાઉન્ડેશનના સેવા યાત્રા ઉત્તરોત્તર વધી રહી છે. પ્રથમ વર્ષે 21 અને દ્વિતીય વર્ષે 51 દીકરીઓના લગ્ન બાદ આ તૃતીય વર્ષે એટલે કે ગઈકાલે સંસ્થાએ 101 દીકરીઓના લગ્ન કરાવીને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સમૂહ લગ્ન માટેની પ્રક્રિયા મહિનાઓ પૂર્વે શરૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીઓને પ્રાથમિકતા અપાઈ છે. આ ભવ્યાતિભવ્ય પ્રસંગે રાજ્ય અને શહેરના વિવિધ રાજકીય મહાનુભાવો, પોલીસ અધિકારીઓ તેમજ અંદાજે 4000થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. યશવી ફાઉન્ડેશન દ્વારા દરેક દીકરીઓને કરિયરમાં ફ્રીજ, ટીવી, કબાટ, ગાદલા, તકિયા અને કિચન સેટ સહિતની તમામ આવશ્યક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આગામી 16મી માર્ચ 2026 સોમવારના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે આ તમામ 101 દીકરીઓને HPV સર્વાઇકલ કેન્સર વિરોધી વેક્સિન અપાશે તેમ પણ જણાવ્યું છે. નમસ્કાર, મારું નામ સત્યેન નાયક છે. હું યશવી ફાઉન્ડેશનમાં CEO તરીકે મારી ફરજ બજાવું છું. યશવી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું અમારું આ સતત ત્રીજું સફળ વર્ષ રહ્યું. પહેલા વર્ષે 21, બીજા વર્ષે 51 અને ત્રીજા વર્ષે 101 દીકરીઓએ આ વર્ષે નિર્વિઘ્ને પ્રભુતામાં પગલાં પાડ્યા અને યશવી પરિવારનો તેઓ હિસ્સો બન્યા. આ વખતે લગ્નમાં શું ખાસ છે ઉત્સવ? લગ્નમાં 3 ઉત્સવ ઉજવાયા. પહેલો પાનેતરનો પ્રસંગ હતો, બીજો મહેંદીનો પ્રસંગ હતો અને ત્રીજો આજે લગ્નનો પ્રસંગ અમે ઉજવ્યો. દીકરીઓને નાની મોટી ઘર જરૂરિયાતની તમામ વસ્તુઓ જેમ કે કબાટ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, તેમજ વાસણો, ઘરના જરૂરી તમામ વસ્તુઓ તેમજ એમને પહેરવા યોગ્ય નાના મોટા ઘરેણાં, એ તમામ વસ્તુ પિતા તુલ્ય ભેટ તરીકે કરિયાવર અને કન્યાદાનમાં અમે તેમને આપી છે. યશવી ફાઉન્ડેશન દ્વારા યોજેલા સમૂહ લગ્નનો વ્યાપ માત્ર સુરત પૂરતો મર્યાદિત રહ્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી સંસ્થાની કામગીરી જોઈને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર વિસ્તારની દીકરીને પણ સંપર્ક કર્યો હતો, જે આજે આ મહોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાઈ છે.